ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલું પ્રતાપપુરા ગામ જે પીરની ઝાડ નામથી પ્રખ્યાત છે. અહીંયા દાદા અબાન શાહની દરગાહ આવેલી છે અને આ દરગાહ પર ચૈત્ર સુદ બીજથી લઈ ચૈત્ર સુદ બારસ સુધી ભવ્ય મેળો ભરાય છે. આ મેળામાં ક્યાંક ને ક્યાંક કોમી એકતાના દર્શન પણ જોવા મળે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત તમામ જાતિના લોકો અહીંયા આવે છે અને દાદાના ચરણમાં શીશ ઝુકાવે છે. આમ તો ગામનું નામ પ્રતાપપુરા છે, પણ દાદા અબાન શાહે આજથી 700 વર્ષ પહેલા દાંતણ કરી અહીંયા દાંતણ ઉગાડ્યું હતું અને તે દાંતણ અત્યારે બહુ મોટું વટ વૃક્ષ બન્યું છે અને તે ઝાડનું વૃક્ષ હતું. તેથી કરીને આ ગામને પીરની ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંની કમિટી દ્વારા આ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને મેળા દરમિયાન આવતા તમામ લોકોને કોઈ તકલીફ ન પડે તે માટેનું એક સુચારું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે અહીંના વ્યક્તિ જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા 10 દિવસીય મેળો ભરાય છે. આ મેળામાં કેટલા લોકો આવે છે? આ મેળામાં ક્યાંક ને ક્યાંક કોમી એકતાના દર્શન પણ જોવા મળે છે. શું કહેશો? જી બિલકુલ. આ પશ્ચિમી રાજસ્થાન અને આ ઉત્તર ગુજરાતની એક માત્ર એવી જગ્યા છે, આ દરગાહ છે જે કોમી એકતાનો બહુ મોટો પ્રતીક છે. અને આડે દિવસે હોય કે ઉર્સમાં હોય, મુસલમાન કરતાંથી સનાતન ભાઈઓ મોટી સંખ્યામાં આવે છે. બરોબર. આવનાર લોકો માટે કમિટી દ્વારા શું આયોજન કરવામાં આવે છે? આવનાર લોકો માટે અહીંયા 365 દિવસ લાઇટ, પાણી અને રહેવાનું ફ્રીમાં છે. યાત્રીઓ માટે જે ધર્મશાળાઓ બધી બની છે, દાનદાતાઓ અથવા સામાજિક તોર ઉપર બનેલી છે, એમાં લાઇટ, પાણી અને રહેવાનું ફ્રીમાં છે. અને મેળામાં પણ આ બધી ચારો બાજુ વ્યવસ્થા હોય છે, લાઇટ, પાણી અને રહેવાની સગવડ. અનેક લોકોની એવી માન્યતા છે કે અહીંયા પીરની ઝાડના પત્તા ખાવાથી અનેક રોગો મટે છે, તેમજ નિસંતાન પરિવારને સંતાન પણ પ્રાપ્ત થાય છે. એ બાબતે શું કહેશો? બિલકુલ, એ હકીકત છે કે જે નિસંતાન હોય અને એ શ્રદ્ધાપૂર્વક ઝાડના 2 પત્તા ખાઈ લે છે તો એને પણ ઓલાદ થાય છે. અને પછી અહીંયા માનતા ઉતારવા આવે છે. જે બાળકોને મીઠાઈથી, ગોળથી, સાકરથી, ટોપરાથી જેવી રીતે માનતા રાખેલ હોય એવી રીતે આ લોકો અહીંયા આવીને તોલે છે અને માનતા ઉતારવા આવે છે. અને 10 દિવસના મેળાની અંદર ઓછામાં ઓછી 3 લાખથી 4 લાખ જેવી પબ્લિક આવતી હશે સરેરાશ. અહીંયા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને અહીંની જો સૌથી મોટી ખાસ વાત કરવામાં આવે તો જે પીરની ઝાડનું વૃક્ષ છે તેના પત્તા ખાવાથી અનેક રોગો પણ મટતા હોય છે, તો સાથે સાથે નિસંતાન પરિવારને સંતાન પ્રાપ્તિ પણ થતી હોય છે. 10 દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. આવનાર તમામ ભક્તોને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર તેમજ દરગાહ કમિટી દ્વારા પણ એક સુચારું આયોજન કરવામાં આવે છે. સુરેશ ગલચર, DNR ન્યૂઝ, ધાનેરા.